કેશોદમાં ડિમોલેશન ડ્રાઈવનું થયું સુરસુર્યું, કાર્યવાહી રહી મોકૂફ. કેશોદના વેપારીઓ ફેરિયાઓને વેપાર ધંધામાં અંદાજિત 1 કરોડ રૂપિયાનો ફટકો. કેશોદ નગરપાલિકા દ્વારા છેલ્લા 10 દિવસથી ડિમોલેશન ડ્રાઈવનો ઢોલપીટી પીટીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. કેશોદ શહેરના મુખ્ય માર્ગો, શેરીઓમાં રિક્ષાઓમાં જાહેરાત કરી છાપરા, ઓટલા દબાણો દૂર કરવા સૂચનાઓ આપવામાં આવ્યા બાદ આજે સવારથી ડિમોલેશન ડ્રાઈવ શરૂ થવાની હતી અને શહેરના વેપારીઓ ફેરિયાઓનો જીવ તાળવે અટક્યો હતો. કેશોદના જૂનાગઢ હાઈવે રોડ ઉપર સવારે કાફલા સાથે શાહી સવારી પહોંચતા જવાબદાર વિભાગ પાસે દબાણો અંગેની કોઈપણ પ્રકારની તૈયારી કે માહિતી ઉપલબ્ધ ન હોય એકાદ કલાક પરામર્શ કરી કામગીરી મોકૂફ રાખવાની ફરજ પડી હતી. કેશોદના વેપારીઓ ફેરિયાઓ છેલ્લા 4 દિવસથી દિવસ રાત જોયા વગર કારીગરો ન મળે તો જાત મહેનતી છાપરા ઓટલા દૂર કરવામાં લાગી ગયા હતા. લગભગ સમગ્ર શહેરમાં વેપારીઓ ફેરિયાઓએ સ્વેચ્છાએ છાપરા ઓટલા હટાવી દીધા હતા. ત્યારે જવાબદાર તંત્રને સીધા સરકારી જગ્યાઓ પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જવાનું હોય જેની સમગ્ર માહિતી કચેરીમાં ઉપલબ્ધ, ઉપરાંત મક્કા અને વેરા શાખામાં દબાણ હેઠળ નોંધાયેલી મિલકતોની માહિતી ઉપલબ્ધ હોવા છતાં વગદાર માથાભારે ઈસમો ભૂમાફિયાઓના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી મોકૂફ રાખવાની મજબૂરી સર્જાઈ હતી. કેશોદ શહેરમાં 3,000 દુકાનો અને 2,000 જેટલા ફેરિયાઓ કેબિન ધારકોને છાપરા ઓટલા હટાવવામાં સરેરાશ 1,000નો ખર્ચ અને 1 દિવસનો 1,000નો વેપારી ધંધામાં નુકસાન જતાં આયોજન વગરના તંત્રના ડિમોલેશન ડ્રાઈવને કારણે રૂપિયા 1 કરોડની નુકસાની વેઠવવી પડી છે. કેશોદમાં સરકારી જગ્યાઓ, મુખ્ય માર્ગો પરની રિબન પટ્ટીમાં નદી નાળા, વોકડા પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે કે હાલમાં પ્રોબેશનલ ટ્રેનિંગ હેઠળ ફરજ પરના IAS ચીફ ઓફિસર 10મી તારીખે જતા રહે ત્યાં સુધી આજકાલ કરી ટંગડી ઊંચી રાખવામાં આવશે કે કેમ એ આવનારા દિવસોમાં ખબર પડશે. નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.